નમસ્કાર મિત્રો મિત્રો વૃષભ રાશિના જાતકો માટે આ 3 માસ કેવા જવાના છે વિશેષ ચર્ચા ગ્રહોની ગતિ પ્રમાણે કરશું। આ 3 માસ જે વૃષભ રાશિના જાતકો માટે લાભ પણ થશે, સાવધાની પણ છે અને ઉપાય પણ છે। ખાસ કરીને વૃષભ રાશિના સ્વામી છે શુક્રદેવ છે અને કુંડળી પ્રમાણે ગોચર ગ્રહો પ્રમાણે આપણે ચર્ચા કરશું। તો સૌથી પહેલા ગોચર ગ્રહોની કુંડળી તમારી સમક્ષ રાખી દઉં। ગુરુ છે એ તમારા અત્યારે બીજા ભાવમાં ચાલે છે, એટલે કે મિથુન રાશિમાં ચાલે છે। સાથે કેતુ અને શુક્ર છે એ આપના ચોથા ભાવમાં છે। સૂર્ય આપના પંચમ ભાવમાં છે। મંગળ અને બુધ છે આ બંને ગ્રહો એ તમારા છઠ્ઠા ભાવમાં છે। રાહુ આપના દસમ ભાવમાં છે। શનિ આપના એકાદશ ભાવમાં છે। ચંદ્ર કુંડળીના આધાર પર કહું છું મિત્રો। હવે વાત કરીએ સૌથી પહેલા તમારા રાશિ સ્વામીની। રાશિ સ્વામી છે એ શુક્રદેવ છે। શુક્રદેવ આપના માટે શુભ યાત્રા બનાવશે જીવનની। કઈ રીતે? તો શુક્ર ભગવાન છે એ ચોથા ભાવમાં છે અને એ પાંચમા ભાવમાં આવશે। ક્યારે આવશે? 9 ઓક્ટોબર થી લઈ અને કન્યા રાશિમાં પ્રવેશ કરશે। પંચમ ભાવમાં કન્યા રાશિ છે। તો વિદ્યાર્થી બંધુઓ માટે શું લાભ થવાનો છે? સૌથી પહેલો લાભ એ છે વિદ્યાભ્યાસમાં આપના જે નિર્ણય હશે એ સારા થવાના છે। વિદ્યાભ્યાસમાં આપનું મન લાગતું ન હતું એ મન સ્થિર થશે। સાથે વિદ્યાભ્યાસનો ક્રમાંક વધશે। અને બીજો વૃષભ રાશિના જાતકો માટે શુક્ર કન્યા રાશિમાં પંચમ ભાવમાં આવશે એટલે સંતાનની પ્રાપ્તિ આપ ઈચ્છતા હો તો આ સમય તમારા માટે ઉત્તમ છે। અને ખાસ કરીને વિદ્યાભ્યાસના નિર્ણયો છે, જેમ કે કોઈ વ્યક્તિને વિદ્યાભ્યાસ માટે વિદેશમાં જવાની ઈચ્છા છે, મોટા કોલેજમાં જવાની ઈચ્છા છે, તો એ આપનો નિર્ણય સારો થશે, એનું પરિણામ સારું મળશે। હવે વાત કરીએ મિત્રો, શુક્ર ભગવાન જ્યારે તુલા રાશિમાં આવશે એટલે કે છઠ્ઠા ભાવમાં આવશે અને એ પણ લાભ થવાના છે। 3 લાભ થવાના છે મિત્રો। આગળ વિશેષ ચર્ચા આપણે આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે। મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો। આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો। અને જે પણ ચર્ચા કરીએ છીએ મિત્રો એ ચંદ્ર રાશિના આધારો ઉપર કરીએ છીએ, ગોચરના ગ્રહો ઉપર કરીએ છીએ। ઘણા બધા મિત્રોના અમને SMS આવે છે, કોમેન્ટ બોક્સમાં લખે છે કે આપ જે કહો છો એવું અમારા જીવનમાં પરિવર્તન થતું નથી। તો મિત્રો, જન્મ કુંડળી અને ચંદ્ર કુંડળી આ બંનેમાં અંતર પણ છે। જન્મ કુંડળીની અંદર જે ગ્રહો બિરાજિત હોય એ પ્રમાણે આપણે 70% લાગુ પડે છે, પણ ગોચરના ગ્રહો 30 થી 50% લાગુ પડી શકે છે। એટલે જન્મ કુંડળીમાં જન્મના ગ્રહો પણ જોવા ખૂબ જરૂરી છે। કેવલ રાશિ ઉપર બધું નિર્ભય નથી। જન્મનો ગ્રહોનો આપણા ઉપર મોટો પ્રભાવ પડે છે। જે પણ ચર્ચા કરીએ છીએ ઘણી વખત એવું પણ બને શુક્ર છે એ આપણું અસ્તનો હોય, શુક્ર છે શત્રુ ગ્રહ સાથે હોય, ત્યાં પણ ખાસ કરીને અશુભ યોગ નિર્માણ કરતા હોય તો પરિણામમાં પરિવર્તન આવી શકે છે। પણ શુક્ર જો તમારે સ્વરાશિમાં હોય તો પરિણામ શુભ પણ મળી શકે છે। એટલે જન્મ કુંડળી જોવી પણ ખૂબ જરૂરી છે, એના યોગો પણ જોવા ખૂબ જરૂરી છે। દરેક વ્યક્તિને જન્મ સમય અલગ હોય છે, જન્મ તારીખ અલગ હોય છે, એ પ્રમાણે એના ગ્રહો સ્થાપિત હોય છે। મિત્રો, ચંદ્ર રાશિના આધારો પર આપણે વિશેષ ચર્ચા કરીએ છીએ અને અમારું જીવનનું સંશોધન પણ તમારી સમક્ષ મૂકીએ અને એનો ઘણો બધો તમારા જીવનમાં પરિવર્તન પણ આવતું જ હોય છે। હવે સામાન્ય વાત કરું કે 100% માંથી માની લો કે 80% ને બધી લાગુ પડે છે અને 20% ને લાગુ પડે ન લાગુ પડે તો એનો મતલબ એવો નથી કે બધાને લાગુ પડે। કોઈ 20 જણા એવા પણ નીકળે જેના જન્મ ગ્રહોમાં પરિવર્તન હોય તો એને બધી વસ્તુ લાગુ પડી શકતી નથી। હવે વાત કરીએ ખાસ કરીને વૃષભ રાશિના શુક્રની, જે ષષ્ઠમ ભાવમાં આવશે, પોતાની જ રાશિમાં આવશે, તુલા રાશિમાં આવશે, તો 3 લાભ થશે। પહેલો લાભ છે
આપની ઉપર ઋણ હશે એ ઋણમાંથી મુક્ત થવાનો સમય આવી રહ્યો છે. આપના શત્રુઓ આપણે જે હેરાન કરતા હતા, જેનાથી ખૂબ આપ હેરાન થતા હતા, એ શત્રુઓ હેરાન કરવા આપણે બંધ કરશે. શત્રુ ઉપર આપનો વિજય મળશે. ત્રીજો લાભ, આપ જે નોકરીની તપાસ કરતા હતા, ખાસ કરીને ખૂબ ઇન્ટરવ્યુ દીધા હશે પણ એમાં આપને લાભ થતો ન હતો, એ લાભ થવાની સંભાવના વધી જશે. નોકરીમાં પ્રમોશન થવાના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. કેમ કે શુક્રની રાશિ એ તુલા અને વૃષભ છે. તુલા રાશિમાં શુક્રદેવ આવશે એટલે આ 3 લાભ તમારા માટે ઉત્તમ બનશે. સાથે ઘણી વખત એવું પણ જોવામાં આવ્યું છે કે શનિની વાત કરીએ તો શનિથી માણસો ડરે છે, બીક રાખે છે. તમારી રાશિ પ્રમાણે શનિ ભગવાનની કોઈ પનોતી ચાલુ નથી, એટલે ડર રાખવાની આપને કોઈ પણ જરૂર નથી. હવે વાત કરીએ મિત્રો ખાસ કરીને ગુરુની, તો ગુરુ રાશિ પરિવર્તન કરશે. મિથુન રાશિમાંથી કર્ક રાશિમાં આવશે. ક્યારે આવશે? 19 ઓક્ટોબર થી રાશિ પરિવર્તન કરશે, કર્ક રાશિમાં આવશે. તો આપના માટે સૌથી પહેલો લાભ એ થવાનો છે કે આપના ભાવ પ્રમાણે ચંદ્રકુળના આધાર ઉપર એ ત્રીજા ભાવમાં આવશે, કર્ક રાશિમાં આવશે. કર્ક રાશિ ગુરુની ઉચ્ચ રાશિ ગણવામાં આવે છે. આપ મીડિયા સાથે જોડાયેલા છો તો આપને લાભ થવાની ખૂબ સંભાવના વધી જશે. પછી પત્રકાર હોય તો ભલે, યુટ્યુબ ચેનલ ચલાવતા હોય, ઓનલાઈન કોઈ બિઝનેસ કરતા હો, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે વગેરે એપ્લિકેશનના માધ્યમથી આપ કોઈ બિઝનેસ કરતા હોય, વેબસાઇટ બનાવતા હોય તો આપના માટે લાભના સંકેત મળી રહ્યા છે. એ કાર્યમાં આપને સફળતા મળવાના ઉત્તમ યોગ છે. ભાઈ બહેન તરફથી આપને સંપૂર્ણ રીતે સહયોગ મળશે. કર્ક રાશિમાં જ્યારે બૃહસ્પતિનું રાશિ પરિવર્તન થશે ત્યારે. ખાસ કરીને હવે રાહુ અને કેતુની ચર્ચા કરીએ. રાહુ છે એ આપના 10મ ભાવમાં છે, કેતુ છે એ આપના 4થ ભાવમાં છે. રાહુ આપને નોકરી કરો છો, બિઝનેસ કરતા હો, ત્યાં આપની પાછળ રાજનીતિ ન થઈ જાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાથે વૃષભ રાશિના જાતકો માટે ઈગો એટલે અભિમાનથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. સફળતાની ચાવી મળશે એ સફળતાને સરળતા સાથે આપણે અપનાવવી જોઈએ. રાહુ ખાસ કરીને ભ્રમ ઉત્પન્ન કરે છે, તો ભ્રમ આપણા જીવનમાં ન થાય અને કોઈ બીજાની વાતમાં ના આવી જાવ એની ખાસ કરીને કાળજી લેશો. હવે ઉપાયની ચર્ચા કરી કે આપને કયા ઉપાય કરવા જોઈએ. પ્રતિ દિવસ આપને ખાસ કરીને શ્રી સૂક્તનું વાંચન કરવું જોઈએ. શ્રીયંત્ર આપના ઘરમાં હોય તો તેની ઉપર ગુલાબના પુષ્પ ચડાવીને શ્રી સૂક્તનું વાંચન કરો અથવા શ્રવણ કરો. આપણી જન્મ કુંડલી બતાવી શુક્રનું રત્ન ડાયમંડ પંચાંગ કર્મ કરીને ધારણ કરો. ખાસ કરીને પ્રતિ દિવસ આપને શુક્ર આપના સ્વામી થાય એ બીજ મંત્રની 1 માળા કરો. ઓમ દ્રામ દ્રીમ દ્રોમ શહ શુક્રાય નમઃ. એટલે એમ કહી શકાય કે 3 માસમાં જ્યારે ગ્રહો પરિવર્તન લાવશે ત્યારે તમારા જીવનમાં પરિવર્તન આવી શકે. 3 રાશિ પ્રમાણે ચંદ્રકુંડળીના આધાર ઉપર તમને વાત કરી છે. એમ પણ કહી શકાય કે ચંદ્રકુંડળીના આધાર ઉપર તમારો બુધ છે નબળો છે. બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરવાથી તમારામાં ખૂબ લાભ થઈ શકે છે. મિત્રો, આજે તમારી સમક્ષ 3 માસની ચર્ચા કરી છે. આવી જે દરેક રાશિઓની ચર્ચા તમારી સમક્ષ રાખતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.